સમાચાર મહીસાગરમાંથી પોલીસ સ્ટેશનમાં વિક્ટરી સાઇન બતાવતો આરોપી સંતરામપુર બેંક ઓફ બરોડાના બેંક મેનેજરની પોલીસે અટકાયત કરી મસમોટા કૌભાંડમાં સામેલ બેંક મેનેજર લાજવાને બદલે ગાજ્યા 3.5 કરોડના પર્સનલ લોન કૌભાંડમાં બેંક મેનેજરની સંડોવણી બેંક મેનેજરે મીડિયાને જોઈ પોલીસની હાજરીમાં જ વિક્ટરી સાઇન બતાવી મેનેજર સહિત સાગરીતોએ 12.5% મુજબ 18 લાખ મેળવ્યાનો ખુલાસો બેંક મેનેજર દ્વારા ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવી આપતી હતી પર્સનલ લોન મસમોટા કૌભાંડ આચર્યાનો બેંક મેનેજરને જરાય પછતાવો નથી થયો વર્ષ 2024માં બેંક ઓફ બરોડાના લોન કૌભાંડનો પર્દાફાશ થયો હતો કુલ 35 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી બેંક મેનેજરને કોર્ટમાં રજૂ કરાતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કૌભાંડ કર્યા પછી પણ આ વ્યક્તિને જરા પણ પસ્તાવો નહીં એ તેની એક્શન પરથી દેખાઈ આવે છે આગળ શું કાર્યવાહી કરવાની થાય છે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે જ્યારે 3.55 લાખની માતબર રકમની જ્યારે ફ્રોડ થયું છે તો આમાં બેંકના અન્ય કોઈ કર્મચારીઓ બી સામેલ છે કે નહીં અને એના સિવાય આ 35 લોકો સિવાય ભૂતકાળમાં પણ આવી લોન પાસ કરવા માટે અમને કમિશન લઈને પાસ કરી છે કે નહીં એવી તમામ જે ભૂતકાળની જે ટ્રાન્ઝેક્શન છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે.